હું સામાન્ય તુચ્છ નાવિક છું, પણ તમારા જેવા શેષાવતાર લક્ષ્મણના હાથે જો મારું મોત થાય ને તો મારું નામ અમર થઈ જાય. જ્યાં તમારો ઇતિહાસ લખાય ભેગો મારો ઇતિહાસ લખાય. એટલું જ નહીં, સાંભળો, હજી ચોથો લાભ છે. મહારાજ તમે જ કાલે કહેતા હતા કે રામ બહુ દયાળુ છે, જો મારું મૃત્યુ થશે ને તો મારે સંતાનમાં કાંઈ છે નહીં, મારી સ્ત્રી રડતી રડતી આવશે તો મારી નનામીને સ્વયં રામ કાંદ આપશે, અને રામ કાંદ આપશે તમે ક્યાં લાવશો? અરે તમારે દેવી પડશે. તમે કલ્પના કરો કે સ્વયં રામ અને લક્ષ્મણ મારી નનામીને કાંદ આપે તો જરૂર આગલો જન્મ મને રઘુકુળમાં જ મળે. લક્ષ્મણજી પહેલી વાર નિર્ણય કર્યો કે અહીંયા બોલાય એવું નથી. અને અંતે એ સમય કહેવાય સુની કેવટ કે બેન પ્રેમ લપેટે ઘટપટે બિહસે કરુણાને જીતઈ જાનકી લખન તન. અને ભગવાન રાઘવ એ કેવટના પ્રેમથી યુક્ત વેસનો સાંભળી પ્રભુ પ્રસન્ન થયા છે. અને ભગવાને કીધું કૃપા સિંધુ બોલે મુસ્કાઈ સોઈ કરું જહી તવ નાવ ન જાય. હે કેવટ, એવું કર જેથી તારી નાવ ન જાય. દેગી આનું જલ પાઈ પખારું ભૂત વિલંબ ઉતારહી પારું. ભગવાને કીધું હવે જલ્દી કર, મારે ઉતાવળ છે, કદાચ રખેના અયોધ્યાના લોકો આવી ન જાય. કેવટ ગયો છે, લાકડાની કાથરોટ લાવ્યો છે. હજી અહીં હોશિયારી જો, લાકડાની કાથરોટ લાવ્યો અને ગોઠણિયા પર બેહીને ગોઠણ માથે મૂકી. અને ભગવાનને કીધું પ્રભુ હવે તમારું ચરણ પધરાવો. ભગવાન કહે છે પણ કેવટ આવી રીતના નહીં, હેઠે મૂક, આનો હાથે પગ મૂકો તો હું પડી જાઉં. કેવટ કહે છે મહારાજ પડી જવાની બીક લાગે તો બે હાથે મારું માથું પકડી લો. એમ નથી કહેતો માથે આશીર્વાદ દે. બોલો, અરે મહારાજ તમને પડવાની બીક લાગે તો મારું મસ્તક પકડી લો. અને કેવટે એ સમય કહેવાય પ્રભુના ચરણ કાથરોટમાં પધરાવ્યા. ભગવાને કેવટના મસ્તક ઉપર હાથ મૂક્યો છે. જાસુ નામ સુમિરત એક બારા ઉતરહી નર ભવ સિંધુ પારા. જેના સ્મરણથી જીવ ભવ સાગર તરી જાય. આજે એમ કહેવાય કેવટને આધીન એ પ્રભુ બન્યા છે. પદ પખારી જલપાન કરી આપુ સહિત પરિવાર પિતર ઉપાર કરી પ્રભુ પુની મુદિત ગયો લે પાર. અને કહેવાય પગ પખાડી બધાને ચરણામૃત આપ્યું. અને પછી ભગવાને કીધું કેવટ હવે નાવમાં બેસીએ. કેવટે કીધું મહારાજ એક મિનિટ, મહારાજ આપ જ્યોતિષ કર્મકાંડ બધું ભણ્યા છો? લક્ષ્મણજી કહે છે પેલા નાવમાં બેહવામાં ભણતરની શું જરૂર છે? ભગવાન કહે છે લક્ષ્મણ રહેવા દેવો, પૂછે એના જવાબ દેવો, બોલે આ બધું આવડે છે. બોલે તો પછી મહારાજ એક કામ કરો, આપ મંત્રો બોલો, મારા પિતૃઓનું તર્પણ કરો. અને પ્રભુ લક્ષ્મણે સહિત મંત્રો બોલ્યા છે. કેવટે પોતાના પિતૃઓનું તર્પણ કર્યું છે. અને પછી સિયા ચઢાઈ ચઢે રઘુરાઈ સીતાજીને બેસાડી પ્રભુ નાવમાં બેઠા છે. કેવટ એ જ સ્નેહ કહેવાય પ્રભુને સામે પાર લઈ ગયો છે. સામે પાર પ્રભુ જ્યારે પહોંચ્યા, નાવમાંથી ઉતર્યા અને નાવમાંથી ઉતરતા કેવટ ઉત્તરી દંડવત કીના પ્રભુ સકુચી કશું દીના. અને હવે કેવટે ઉતરીને દંડવત કરે છે. પહેલા પગે ન લાગ્યો, હવે દંડવત કરે છે. કારણ કે હવે એનું કામ થઈ ગયું ને. ભગવાને દંડવત કર્યા છે. અને કેવટને દંડવત કરતો જોઈ પ્રભુના મનમાં સંકોચ થયો છે. આવો મહાન ભક્ત, આને હું કંઈક આપું. ભગવાન એટલા બધાની ભક્તિથી રાજી થયા, પણ પરમાત્માની પાસે થાય છે નહીં. પણ પ્રભુનો સંકોચ શ્રી સીતાજીને ખ્યાલ આવી ગયો. કારણ કે વાસ્તવિકતામાં એ સાચા ધર્મપત્ની છે. અને એ સમયે સીતાજીએ પોતાના હાથમાં રહેલી રામ નામ લખેલી મુદ્રિકા કાઢીને આપીને કીધું પ્રભુ કેવટને આપો. અને ભગવાને જ્યારે કેવટને કીધું લે કેવટ, આજે તારા ઉપર બહુ રાજી છું. કેવટે હાથ જોડ્યા, પ્રભુ માફ કરો, મેં આપના પિતાના સગંધ ખાધા છે, હું ઉતરાઈ ન લઈ શકું. ભગવાને કીધું પણ કેવટ હું તને ભાડું નથી આપતો, હું મારા હૃદયનો રાજીપો આપું છું. શું મારા હૃદયનો રાજીપો નહીં લે? કેવટે મુદ્રિકા લઈ આંખે અડાડી હૃદય લગાડી પ્રભુને પરત આપીને કહે છે અરે પ્રભુ નાથ આજ મેં કાહુન પાવા મિટે દોષ દુઃખ દારિદ્ર દાવા. પ્રભુ આજ મેં બધું જ પ્રાપ્ત કરી લીધું, હવે મારે કાંઈ જોતું નથી. માટે પ્રભુ આ મુદ્રિકા પાછી રાખો. ભગવાનને આપી. ભગવાન કહે છે પણ કેવટ તું
મારી મુદ્રિકા લેને તો મને રાજીપો થશે, નકર મને અખંડ મનમાં એમ રહેશે કે મેં કાંઈ કેવટને આપ્યું. અને કેવટે કીધું તો પછી મહારાજ એક કામ કરો, જો તમને આપવાની જ ઈચ્છા હોય તો ફિરતી બાર મોહિજો દેવા, સો પ્રસાદ મેં સિર ધરી લેવા. પ્રભુ એક કામ કરો, 14 વર્ષ પછી રિટર્ન નીકળો ને ત્યારે આજ માર્ગેથી ચાલજો અને દેવી તમે જે આપશો ના નહીં પાડું જાઓ, પણ આજ નહીં પ્રભુ, કારણ કે આમે મહારાજ આવી કિંમતી વીટેને રાખવા માટે મારી કુટિયામાં જગ્યા તો જોઈએ ને. મહારાજ 14 વર્ષમાં કાંઈક એવી વ્યવસ્થા કરીશ કે મૂકી શકાય, પણ પ્રભુ અત્યારે નહીં, આપ 14 વર્ષ પછી પાછા ફરો ત્યારે આ જ કિનારેથી પાછા હું સુવેરપુર લઈ જાઓ અને પછી આપ જે આપશો એનો હું સ્વીકાર કરીશ. આમ આ કેવટે પ્રભુને પાર ઉતાર્યા છે. હવે પ્રભુની યાત્રા આગળ ચાલશે, પણ એ કથા આપણે આવતીકાલે સવારે બરાબર 8:30 કલાકે શ્રવણ કરીશું. 1 મિનિટ નામ સંકીર્તન કરી અને ફિર સંતો કે આશીર્વાદ લો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રઘુપતિ રાઘવ કૌશલ્યા કે પ્યારે રામ, કૌશલ્યા કે પ્યારે રામ, દશરથ નંદન દુલારે રામ, દશરથ નંદન દુલારે રામ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. બોલે રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, સ્વામિનારાયણ ભગવાન કી, વિઘ્ન વિનાયક દેવ